તો હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. બધાને સ્વાગત છે અમારા ન્યૂ વ્લોગ વિડીયોની અંદર. મિત્રો વાગી ગયા છે અત્યારે 10 વાગ્યા છે સવારના. હું ફ્રેશ થઈને રેડી થઈ ગયો છું. આજનો વ્લોગ કન્ટિન્યુ કરીએ. શું કરીએ છીએ આજના દિવસની અંદર? સન્ડે છે મિત્રો. આજે કામ ચાલી રહ્યું છે ફર્નિચરનું. બધું એની સીટોને બધું પડ્યું છે. હજી કામ પત્યું નથી. થોડું કામ ધીમે ધીમે થઈ રહ્યું છે. એ છે મેઇન ડોર હતો, એ પણ મસ્ત ફર્સ્ટ ક્લાસ બની ગયો છે. જોઈ લો અત્યારે ઘરનો. તો ભાઈ અહીંયા રમી રહી છે બચ્ચા પાર્ટી. મસ્ત મજાની ગેમ ચાલી રહી છે એમની. ફૂલ મોજ જીનાઈને બધાને. મસ્ત મજાના છોડ લાગ્યા છે પોર્સલી, તો આપણે વાવવાના છે. ને આનંદભાઈ એમની ગાડી સફાઈ કરવા માટે લાવી દીધી છે. ચાટ લાવ્યા હતા મિત્રો, કાલે બતાવી દીધું તમને, જોઈ લો. એક અમે રાત્રે વાવ્યું છે અને બીજું હજી લગાવવાનું બાકી છે. અહીંયા પડેલું છે. એનો પ્રોગ્રામ હવે રાખીશું સાંજે. અહીંયા લગાવવાનું બાકી છે. ગાડી ધોવામાં કંટાળો આવે છે ભાઈ, બીજું કાંઈ નથી. આપણે પણ સફાઈ કરી નાખી હતી કાલે ચકાચક. કઈ ગેમ હે? જીનાને ચપ્પલને બધું લેવા માટે જવું છે અને ભાઈ ચપ્પલ તોડી નાખ્યા છે. રાખતો નથી, આખો દિવસ રમ કરે છે. જોઈ લો, ચપ્પલ તોડી નાખ્યા છે એને. તો હવે એને ચપ્પલ લેવા માટે જવું છે. અત્યારે જઈએ છીએ માર્કેટ. છે સન્ડે, પણ જોઈએ ચાલુ હોય તો લઈને આવીએ. તો આનંદભાઈ ગાડી મસ્ત ફર્સ્ટ ક્લાસ સફાઈ કરી નાખી છે. આપણે કાલે મૂકી હતી સફાઈ કરીને. તો ચાલો જઈએ માર્કેટ. શું લઈએ છીએ બતાવું તમને, બને રહેજો બ્લોગની અંદર. કેવા લાવવાના ચપ્પલ હવે તો? સ્લાઇડર. તો ચાલો જોઈએ, દુકાન ખુલ્લી હોય તો લઈ લઈએ. તો ફાઇનલી મિત્રો મળી ગયા છે ચપ્પલ. બતાવું તમને અંદર જઈને ગાડીમાં કેવા લીધા છે. એને ભાઈ સ્લાઇડરનો શોખ હતો, સ્લાઇડર જ મળ્યા. બીજા ભાઈ ગમ્યા નહીં એને. તો દોસ્તો જોઈ લો, મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ જેને માટે ચપ્પલ મળી ગયા છે. મને લાગ્યું સન્ડે છે, દુકાન બંધ હશે, પણ મળી ગયા. ચાલો નીકળીએ જઈએ અહીંયાથી ઘરે. જમવાનો પણ ટાઈમ થયો છે, ભૂખ પણ લાગેલી છે. ફર્સ્ટ ક્લાસ જમી લઈશું, પછી બ્લોગ આપણો આગળનો કરીએ કન્ટિન્યુ. પહેલાની દિવાલ ને હાલની દિવાલનો લુક જોઈ લો મિત્રો. ફર્સ્ટ ક્લાસ આખો ચેન્જ થઈ ગયો છે. બાકીનું બધું કામ ચાલી રહ્યું છે. દરવાજાની બોર્ડરને બધું લાગી રહ્યું છે. અહીંયા સીલિંગ પણ થશે. રૂમ, પાછળનો રૂમ પણ બધો રેડી કર્યો છે. તો જ દોસ્તો અત્યારે આવેલો છે છત પર. અને પહેલાં પાણીનું ટાંકું હતું અહીંયા, એ પાડી નાખ્યું હતું. બહુ વર્ષો જૂનું હતું. તો હવે નવું બની રહ્યું છે. જોઈ લો તમે, માણસો પર કામ કરી રહ્યા છે. ઝૂમ કરીને બતાવું તમને. કોઈ સેફટી વગર કામ થઈ રહ્યું છે ભાઈ. ધન્ય છે એમને કે આ રીતે પણ કામ કરે છે એ લોકો. અને નવું ભાઈ ટાંકું બની રહ્યું છે અત્યારે અહીંયા. જૂનું તો એ પાડી નાખ્યું હતું, બહુ વર્ષો જૂનું હતું એટલા માટે. બાકી કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. અહીંયા પણ જો કંઈક બની રહ્યું છે. ગોડાઉન કંઈક બની રહ્યું છે અહીંયા પણ. તો દોસ્તો જઈએ છીએ માર્કેટ. અત્યારે જઈને આવીએ. થોડા ઘણી ખરીદી કરવી છે. જોઈને હવે દુકાન ચાલુ હોય તો એ પણ લઈ લઈએ આપણે. ચપ્પલને બધું લઈ લીધું છે ચેન્નાઈનું. અને બાકી જઈને આવે માર્કેટ. શું ખાઈ લે દોસ્તો? ઉમંગભાઈ લઈને આવ્યા હતા પૌવા ખાવા માટે. પૌવા તો પતી ગયા છે. નાસ્તો કંઈ કરવો નથી. અહીંયા આવ્યા હતા, જોઈ લો તમે. તો ચાલો જઈએ હવે મિત્રો ઘરે. અત્યારે નાસ્તાનો પ્લાન કેન્સલ રહ્યો છે. ઉમંગભાઈને પૌવા બહુ આવે છે તો લઈને આવ્યા હતા ભાઈ, પણ કંઈ મેળ પડ્યો નહીં. તો ચાલો નીકળીએ ઘરે અત્યારે હવે કન્ટિન્યુ. પણ ક્યાં છે ભાઈ? બીજી ઘણી બધી જગ્યા છે, તો ક્યાંક બીજે લઈને જાય છે ભાઈ. અહીંયા ખમણ મળે છે તો એના ભાઈ ફાફડા પણ ફેવરેટ છે. તો ભાઈ અજયભાઈને ભાવતા નથી. ચાલો જઈએ આગળ, થોડા ઘણો નાસ્તો કરીએ. અને કપડાં પણ લેવા માટે આવ્યા હતા, પણ એ પણ દુકાન બંધ છે અત્યારે. શીતલ શોપિંગની અંદર આવ્યા હતા અહીંયા, પણ સન્ડે છે તો દુકાન બંધ છે. એ પણ મેળ પડ્યો નથી.
તો દોસ્તો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો નાસ્તો કરી નાખ્યો છે ને હવે જે છે ઘર તરફ અહીંયાથી. અહીંયા મિત્રો ટ્રાફિક છે આજે, શું પ્રોગ્રામ છે જોઈએ આગળ. जो हमें है और मुनि महाराज को बाबा ने સાઉન્ડ ને બાઉન્ડ બધું ભાઈ લાગી રહ્યું છે. एक खतरनाक કંઈક પ્રોગ્રામ લાગે છે અહીંયા જૈનોનો. ટ્રાફિક પણ બહુ છે આજે, બહારથી બહુ ગાડીઓ આવેલી છે. ભાઈ જીનાઈ પણ આવી ગયો છે રેડી થઈને, નાહી ધોઈને એકદમ. આજે સન્ડે છે, કરવું શું? તાર દોસ્તાર કયો હોય બધા? દોસ્તાર અને બીજા તો બસ સન્ડે રેડી થઈને આવી ગયો છે નીચે. પણ હજી કોઈ દોસ્તારોને રમવા માટે આવે નથી, તો એ આવે છે એકલાને કંટાળો. તો આવીને બેઠો છે નીચે અત્યારે. નાસ્તો કરીને આવ્યો કમ્પ્લેટ. તો ભાઈ એના દોસ્તારો બોલાવશે પછી જશે રમવા. હું તમને બધા ઉપર કામ ચાલી રહ્યું છે બંને જણનું કન્ટિન્યુ રહે વ્લોગની અંદર. તો ફર્સ્ટ ક્લાસ કામ ચાલી રહ્યું છે જોઈ લો અત્યારે. મિતેશભાઈ ને ભાઈ અશોક કુમાર બંને આવી ગયા છે. અહીંયા ચાલી રહ્યું છે બધું સફાઈ કામકાજ. લેમિનેટ ને બધું લગાવવાનું છે રસોડાની અંદર, એનું બધું ખોલ્યું છે કામ. અહીંયા મિત્રો અત્યારે જોઈ રહ્યો છે ટીવી, અને એને બહુ ગુસ્સો બહુ આવે છે તો અત્યારે ઊંઘી છે. બાકી ફર્નિચરનું બધું કામકાજ ચાલી રહ્યું છે. અહીંયા લાઇટિંગ બધી આવશે સામે, કલર કામકાજ બાકી છે. પાછળનો રૂમ પણ ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે, થોડા ઘણું કામ એનું બાકી છે. બાકી અહીંયા લાગી ગયું છે ડ્રેસિંગ. તો લગભગ શોર્ટ ટાઈમમાં 5 થી 6 દિવસ જેવું લાગશે, બધું પતી જશે. બહુ ટાઈમ થઈ ગયો, ફર્નિચર કામ ચાલી રહ્યું છે, વોશિંગ પણ ચાલી રહ્યો છે. ચારે ઘરે અમારે ફર્નિચર બનાવ્યું છે, તો એમાં થોડો ટાઈમ બહુ લાગી ગયો. તો દોસ્તો વાગી ગયા છે અત્યારે 12:30 થયા છે. ફર્સ્ટ ક્લાસ ભૂખ લાગી ગઈ છે. પછી થોડું કામ છે ઘરે, તો ભાઈ આપણે આજે બહારથી જમવાનું લાવી દઈએ. બાજરીના રોટલા અને મસ્ત મજાની સબ્જી કઢી એવું બધું લાવી દઈએ. તો ચાલો જઈને આવીએ ત્યારે. એવા માટે જમવાનો ટાઈમ થઈ ગયો છે, ભૂખ પણ લાગી ગઈ છે. તો ફર્સ્ટ ક્લાસ જમવાનું રહેલું છે, મસ્ત મજાનું દેશી. સાદું જમવું હોય તો તમે અહીંયાથી જમી શકો છો. બધું છે પ્લાઝા શોપિંગની સામે જ છે એક્ઝેક્ટ, અહીંયા પાછળના ભાગમાં. તો ભાઈ મસ્ત ફર્સ્ટ ક્લાસ જમવાનું હોય છે. દેશી જમવું હોય, એકદમ દેશી અને ઘર જેવું સાદું જમવું હોય તો અહીંયાથી તમે જમી શકો છો. એકદમ ટેસ્ટી અને સાદું મસ્ત જમવાનું. ચાલો ફટાફટ જઈએ હવે ઘરે, ફર્સ્ટ ક્લાસ જમવાનું પીરસીએ અને મસ્ત મજાનું જમી લઈએ ભોજન બપોરનું. દેશી જમવા મિત્રો રોટલા હોય છે, કઢી હોય, શાક હોય, તો જમવાને એકદમ મજા જ આવી જાય, એકદમ અલગ મજાનું મેનુ નીકાળી દીધું છે. બતાવી દઉં તમને. કઢી આવી છે ફર્સ્ટ ક્લાસ, બટાકાની મસ્ત મજાની રસાવાળી સબ્જી છે અને રોટલા છે. દોસ્તો જઈએ છીએ અત્યારે અમે મારા વર્કશોપ પર. ત્યાંથી કારીગરને લેવાનો છે ને ઘરે થોડું કામ છે. દિવાલ પર જે કામ કરાવ્યું છે થોડુંક ઘસાઈ કરવાની છે, એમના માટે ભાઈ કારીગરને લેવા જાઉં છું અત્યારે. ફર્સ્ટ ક્લાસ ઘરે જમીને નીકળ્યો હતો. અને ભાઈ બચ્ચા માટે પણ સાથે આવી ગઈ છે. ભાઈ મને કે પણ અમને પણ લઈને જાઓ, તો ભાઈ આ ત્યાં પણ સાથે આવી છે અને જીને પણ સાથે આવી ગયો છે. થોડું ઘસાઈ કામકાજ ચાલી રહ્યું છે ફર્સ્ટ ક્લાસ. આપણા રૂમમાં બાંધો છે અત્યારે, અને જે દિવાલની જે લાઈન હતી તે આપણે રેડી કરાવી લઈએ. પૂરી સફાઈ કરવી પડશે ભાઈ.